એકદમ રેડી છે આપણો લોચાની ડીશ. ગરમા ગરમ લોચો. તો વરસાદમાં તમારે તળેલું ભજીયા ને એવું બધું ના ખાવું હોય તો તમે લોચો પણ બનાવીને ખાઈ શકો છો. વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ સુરતી લોચો. સુરતમાં ફરસાણવાળા જે રીતથી બનાવે છે એ રીત અને પરફેક્ટ માપ સાથે. તો લોચો બનાવવા માટે આપણે દાળનું બધું માપ કાઢી લીધું છે. તો એને આપણે પલાળી દઈએ. તો તમે માપ પરફેક્ટ જોજો તો લોચો મસ્ત બનશે. તો એના માટે મેં 2 વાટકી ચણાની દાળ લીધી છે. મેં નોર્મલ વાટકીનું જ માપ લીધું છે. તો 2 વાટકી ચણાની દાળ, પછી અડધી વાટકીથી થોડાક ઓછા ચોખા છે. અડધી વાટકી નથી, અડધી વાટકીથી થોડા ઓછા ચોખા છે. અને ચોખાથી અડધી અડદની દાળ છે. ચોખાથી અડધી અડદની દાળ. આ બધું મિશ્રણ આપણે 3 થી 4 પાણીએ ધોઈ દઈશું. તો આપણે આ મિશ્રણનો 4 થી 5 વાર પાણીથી ધોઈ દીધું છે. હવે એમાં પાણી ઉમેરીશું. ચણાની દાળ છે એટલે ફૂલશે વધારે, એટલે અંદર પાણી આપણે ખાસું ઉમેરવાનું. જો આટલું પાણી ઉમેર્યું અને હવે એને ઢાંકીને આપણે ઓવરનાઇટ માટે મૂકી દઈશું. આખી રાત પલળશે. જો અત્યારે વાગ્યા છું 12 અને કાલે સવારે હું 8 વાગે વાગીશ. એટલે કાલે આપણા ઘરે લોચાનો પ્રોગ્રામ છે. તો આને આપણે ઓવરનાઇટ માટે મૂકી દઈએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આજે લોચાની રેસીપી આવી રહી છે. તો પૂરી રેસીપી ધ્યાનથી જોજો. એના માટે આપણે રાતે દાળ ચોખા પલાળી દીધા હતા અને હવે આપણે એને વાટી લઈશું. તો એના માટે મેં બધી પ્રિપેરેશન કરી દીધી છે. તો ચલો ફટાફટ આપણે દાળ ચોખાનો વાટી લઈએ. હા, અને આ રેસીપીમાં કેવું, દાળ ચોખા 6 થી 7 કલાક પલાળવા જરૂરી છે. ચણાની દાળ એવું નહીં કે 2-3 કલાકમાં પોચી થઈ ગઈ એટલે ચાલે. ના, 7 થી 8 કલાક ચણાની દાળ પલળવી જોવો તો જ લોચો મસ્ત થશે. તો હવે આપણો આ બધા દાળ ચોખા મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું વાટવા માટે. દાળ એટલી મસ્ત ફૂલી ગઈ છે લોચામાં, ખરેખર આ રીતે જ દાળ ચોખા પલળેલા હોવા જોઈએ. તો આપણે આજે સવારે રજા હતી તો લોચાનો પ્રોગ્રામ હતો. તો મેં તો ચલો તાણ વિડીયો બી તમારા લોકો સાથે હું શેર કરી દઉં. તો જુઓ આ રીતે. અને આ પાણી વેડી નહીં દેવાનું. દાળ ચોખા પલાળેલું પાણી પણ આપણે થોડુંક આમાં ઉમેરી દઈશું. હવે આપણે એમાં મસાલા કરીશું. જેમાં છે ને એક ટિપ્સ છે કે એમાં આપણા આ લવિંગિયા તીખા મરચાં જ વાપરવાના. જો તમારે લોચાનો ટેસ્ટ એકદમ ફરસાણની દુકાનમાં મળે સુરતમાં એવો લોચો જોઈતો હોય ને તો તમારે લવિંગિયા મરચાં જ વાપરવાના. લવિંગિયા મરચાંથી એનો ટેસ્ટ સરસ આવે છે. અને આદું, આમાં આદુનું પ્રમાણ પણ થોડુંક વધારે હોય છે. તો મેં આ લવિંગિયા મરચાં અને આદું, પછી હિંગ 1 ચમચી જેટલી હિંગ, પછી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ. હવે આપણે એમાં દહીં ઉમેરીશું. તો આ હું થોડાક જ સમયમાં લોચો બનાવવાની છું એટલે દહીંનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. જો તમે વધારે મતલબ આથું લાવવાના હોય તો તમે દહીં થોડુંક ઓછું નાખજો. જો આવી રીતે દહીં આ બધું નાખીને આપણે મિક્સર જારમાં વાટી લઈશું. તમે એકવાર આ રીતથી લોચો બનાવજો. સેમ તમે સુરતમાં ફરસાણની દુકાનમાં જે લોચો ખાતો હોય ને એવો જ ટેસ્ટ આવશે. જો તમારે લોચામાં આથો લાવવો હોય તો દહીં થોડુંક નાખવાનું અને 5-6 કલાક રહેવા દેવાનું. અને આથો નહીં લાવીને તરત કરવો હોય તો તમારે દહીં થોડુંક વધારે નાખવાનું અને 1-8 કલાકનો તો રેસ્ટ આપવો જરૂરી છે. તો તમારે જો તરત કરવો હોય મતલબમાં સવારે 8 વાગે ઉઠી જવાનું અને વાટી દેવાનું અને 1-2 કલાકનો રેસ્ટ આપીને પછી 11 વાગતાનો લોચો બનાવવાનો. તો આ ટાઈમ પીરિયડનું થોડુંક ધ્યાન રાખવાનું લોચો બનાવવા માટે. આ વાટતા તમને પાણીની જરૂર પડે ને તો અલગથી પાણી નહીં લેવાનું. આપણે જે આ પલાળ્યું હતું ને એ જ પાણી અંદર ઉમેરવાનું. બહારથી પાણી નહીં લેવાનું. દાળ ચોખાની ગરમીવાળું જે પાણી હોય ને એનાથી ટેસ્ટે સરસ આવે ને મીઠાશ પણ એમના એમ. આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈએ. જો આની હું થિકનેસ બી તમને બતાવી દઉં. જો આ રીતનું થોડુંક કકરું બેટર તૈયાર કરવાનું. આવી રીતે આપણે બધા આપણા દાળ ચોખા વાટી લઈશું.
આવી રીતે આપણે બધું લોચાનું બેટર તૈયાર કરી લઈશું. પછી એક નાની ટિપ્સ, આ સ્ટેજ ઉપર બધું બેટર તૈયાર થઈ જાય ત્યારે 3 થી 4 ચમચી જેટલું બેસન ઉમેરવાનું અંદર અને એનો બરાબર મિક્સ કરવાનું. બેસન ઉમેરીને આનો બરાબર મિક્સ કરી દઈશું. હું એકના એક વસ્તુ 2 થી 3 વાર એટલા માટે બોલું કે તમારી રેસીપી સારી બનો. જે વસ્તુ પર હું વધારે ભાર આપું ને એ વસ્તુ તમારે સમજી જવાનું કે આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, જેનું ફોલો કરવું બહુ જરૂરી છે. તમે મિક્સરમાં દાળ ચોખા કોરા વાટીનો બી લોચો ઇન્સ્ટન્ટ બનાવી શકો છો, પણ એ ખાલી ઇન્સ્ટન્ટ લોચો કે આથા વગરનો લોચો હશે. અને જો તમારે એકદમ ફરસાણવાળાની દુકાન જેવો લોચો બનાવવો હોય ને કે જે સુરતમાં પ્રોપર મળે છે ઓથેન્ટિક રીતે, તો એમાં તમારે આ બધા સ્ટેપ ફોલો કરવા પડે કરવા જ પડે. એટલે એ વાતનું જરાક ધ્યાન રાખવાનું. આવી રીતે આપણો ચણાનો લોટ આમાં મિક્સ થઈ જાય. અને હું છે ને ખીરું વાટતી વખત જ આદુ મરચાં હળદર બધા જ મસાલા વાટતો કરી દઉં, એટલે એનો ટેસ્ટે મસ્ત આવે અને બેટરમાં બરાબર ફ્લેવર બી આવી જાય બધા મસાલાનો. હવે આપણો આનો ખીરાનો 1 થી 2 કલાકનો રેસ્ટ આપીશું. વધારે નહીં તો 1 થી 2 કલાકનો રેસ્ટ તો જરૂરી છે. હવે આને ઢાંકીને આપણે મૂકી દઈશું 1-2 કલાક માટે. તો ફ્રેન્ડ્સ, આ મેં લોચાની ચટણી બનાવી દીધી છે. હવે ફાઇનલી વારી આવી લોચાની. તો લોચો આપણે 2 કલાક થઈ ગયા અને 2 કલાકનો ખીરાનો રેસ્ટ આપ્યો હતો. તો એને આવી રીતે આપણે અલગ તપેલીમાં કાઢી દઈશું, થોડું મિક્સ કરીને. આવી રીતે મિક્સ કરીને અલગ તપેલીમાં કાઢી દઈશું. અને એક બાજુ આવી રીતે કઢાઈમાં ગેસ ચાલુ કરીને અંદર થાળી ગરમ કરવા મૂકી દઈશું. આવી રીતે ગેસ ચાલુ કરીને આપણે થાળી ગરમ કરવા કઢાઈમાં મૂકી દીધી છે. હવે આગળની પ્રોસેસ કરીએ. જો આવી રીતે આપણે ખીરું અલગ કાઢી દીધું છે. તો એમાં આપણે 1 ડોકલી જેટલું તેલ નાખીશું. અને પછી મેં આગળ ઈદડામાં બતાવ્યું હતું ને એવી રીતે તેલના ઉપર ઈનો નાખીશું. ઈનો નખો કે બેકિંગ સોડા નખો, મતલબમાં ટાટા સોડા જે તમે યુઝ કરતા હોય એ કોઈ પણ વસ્તુ ચાલી શકે, પણ ઈનો વધારે સારું. તો આવી રીતે આપણે ઈનો નાખી દઈશું અને બરાબર ફેટી દઈશું. આ કઢાઈ બી ગરમ થઈ ગઈ છે આપણી થાળી, અને એમાં આ ખીરું ઉમેરી દઈશું બનાવેલું. આવી રીતે થાળીનો તેલ કે કશું લગાવવાની જરૂર નથી. બસ આવી રીતે. હવે એને ઢાંકીને 10 મિનિટ બફાવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. અરે વાહ, રેડી છે આપણો ગરમા ગરમ લોચો. હવે આપણે એનો સર્વ કરીશું. જો એકદમ મસ્ત લોચો રેડી છે. જો એકદમ માર્કેટ જેવો લોચો છે. હવે આપણે એના ઉપર ઘરનો બનાવેલો મસાલો નાખીશું, જે સ્પેશિયલ લોચાનો મસાલો છે. પછી ઉપર તેલ અથવા બટર. અમે લોકો સિંગતેલ વાપરીએ કેમ કે સિંગતેલમાં લોચો મસ્ત લાગે. તમે બટર પણ વાપરી શકો છો. અને એના સાથે આપણે ચટણી સર્વ કરીશું. ચટણી પણ લોચાની સ્પેશિયલ મેં ઘરે જ બનાવી છે. એનો વિડીયો હું પછી અપલોડ કરી દઈશ. અને સાથે કાંદા. તો એકદમ રેડી છે આપણો લોચાની ડીશ. ગરમા ગરમ લોચો. વરસાદમાં લોચો ખાવાની બહુ જ મજા આવે. તો તમે એકવાર બનાવજો. મેં આખી રેસીપી શેર કરી દીધી છે. બહુ જ મજા આવશે. હવે મળીશું આવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને હવે પહેલાં આપણું ટેસ્ટિંગ વગર ચાલો નહીં. ખાવાનું મન બહુ જ મસ્ત બન્યું.